જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં ખજૂર લીધા છે, 10થી 15 નંગે ખજૂર, એકદમ સોફ્ટ, એકદમ નરમ ખજૂર છે ને એ જ લીધા છે. આજે આપણે ખજૂરના રોલ બનાવવાના, ખજૂરના બોલ્સ બનાવવાના છે, પણ કેવી રીતે બનાવવાના છે એ આજે આપણે જોઈ લઈએ. પણ જો ખજૂરને છે ને પહેલાં સરખા લૂછી લેવાના, અને એક હું આપણે ખાસ જણાવું, ખજૂરને છે ને સીડલેસ એટલે બી વગર ના આવે એ નહીં લેવાનો, અને આવી રીતે સરખું ખોલીને અંદરથી જોઈ લેવાનું, કારણ કે ખજૂરમાં જીવાત હોય છે, તો એ ખાસ ધ્યાન રાખવું. તો બધા ખજૂરના બી કાઢી લીધા. હવે કઢાઈ લઈએ. કઢાઈમાં પહેલાં ઘીને આપણે સોફ્ટ કરી લેવાનું છે, એટલે ગેસ ઉપર મૂકીને એને ગરમ કરી લેવાનું છે. આપણે એમાં ખાંડ, દૂધ કે ઘી બીજું કંઈ જ ઉપયોગ નથી કરવાનું આપણે આમાં. તો આ ખજૂર ગરમ થશે ને, ગરમ થશે એટલે એકદમ માવા જેવું ટેક્સચર આવી જશે. તો વિડીયો આપને કેવો લાગે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આ એકદમ સોફ્ટ થઈ ગયું છે. આમાં મેં છે ને કાંઈ જ નથી પધરાવ્યું, દૂધ નહીં, ઘી નહીં, સાકર નહીં, પણ આ ગરમ થશે ને એટલે આનો માવો બની જશે. તો બસ હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાની છે, અને નીચે ઉતારીને એને આપણે હાથેથી સરખું મસળી લેવાનું છે, જેથી એકરસ થઈ જાય. અને એકદમ ગોળો વળી ગયો છે. તો આ સામગ્રી આ વધારે પ્રમાણમાં કરી શકો છો, હું ઓછા પ્રમાણમાં અહીંયા સિદ્ધ કરી રહી છું. તો અહીંયા છે ને 2 થી 3 ચમચી, એટલે 2 જ ચમચી હું આપણે કહીશ, 2 ચમચી બદામનો ભૂકો પધરાવી દેવાનો છે. આપને ન પધરાવવો હોય તો બી ચાલે, પણ પધરાવીએ તો વધુ સુંદર લાગે. તો બસ હવે આપણે એને સરખું મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો આપણે તાવેથેથી ન ફાવે તો આપણે હાથના મદદથી એને સરખું મિક્સ કરી શકાય છે. ધ્યાન રાખવાનું કે ગરમ હોય તો થોડી કાળજી રાખવી. તો એને સરખું આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે જો એલચી પધરાવી છે તો એલચી આપણે પધરાવી શકો છો. મેં એલચી નથી પધરાવી, કારણ કે ખજૂરની પોતાની જે ખૂબ સુંદર સોડમ હોય છે, તો એટલે મેં અહીંયા એલચીનો ઉપયોગ નથી કર્યો. તો હવે અહીંયા 1 ચમચી ઘી પધરાવી દઈશું આપણે. વધારે ઘીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો, આપણે માત્ર 1 જ ચમચીનો ઉપયોગ કરશું આપણે અહીંયા. તો આ સામગ્રી આપ ઝાઝા દિવસ સ્ટોર કરી શકો છો. વધારે દિવસ આપને સમજો ક્યાંક બહાર ગામ જવું છે કે આપ પાસે સમય નથી, તો આ સામગ્રી છે, આપ વધારે દિવસ આપ આ સામગ્રીને સિદ્ધ કરીને રાખી શકો છો. તો હવે એને આપણે સરખું મિક્સ કરી લઈએ. આપને જો આમાં કાંઈ ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો એક વૈષ્ણવની મને એવી કમેન્ટ આવી છે કે સઠેલી શું હોય છે. સઠેલી હું આપને કહું ને તો આપણે તિલગટ્ટા કેવી રીતે કરીએ છીએ એવી રીતે સઠેલી હોય છે. તો એની પ્રોસેસ ચાસણી કરીને આપણે રેવડી કેવી રીતે બનાવીએ, એ રેવડીની જ પ્રોસેસ છે. સઠેલી અને ગઠેલી એની પ્રોસેસ બંનેની સેમ જ હોય છે. તો એ થોડુંક મહેનતવાળું કામ છે, પણ અને એના માટે થોડીક સગવડ બી જોઈએ આપણે. તો એ વિડીયો બી હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. થોડોક મને ખાલી સમય આપશો. તો બસ હવે એને સરખું હાથેથી મિક્સ કરી લઈએ. હજી ગરમ છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું. તો હવે આમાંથી આપણે જો રોલ કરવા હોય તો આપણે એને સરખું હાથેથી મિક્સ કરીને આપણે એના જો પેંડા બનાવવા હોય તો આપણે પેંડા બી બનાવી શકાય છે. હું અહીંયા એના બોલ્સ બનાવી રહી છું. આપ આકાર એના કોઈ બી આપી શકો છો. બરફી કરવી છે તો આપણે એ બરફી બી કરી શકાય છે. તો આમાં છે ને જો આપણે સૂકો મેવો વધારે પ્રમાણમાં પધરાવવો હોય તો બી ચાલે, પણ અહીંયા ખાલી 2 ચમચી મેં બદામનો ભૂકાનો ઉપયોગ કર્યો છે. તો બસ આવી રીતે એને આપણે નાના નાના રોલ્સ, આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે શ્રી પ્રભુને સુહાય તેમ, શ્રી પ્રભુને રૂચે તેમ ખજૂરના બોલ્સ અહીંયા સિદ્ધ થઈ ગયા છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ વિડીયો લોકો સુધી પહોંચી શકે અને એ બી આ વિડીયોનો લાભ લઈ શકે. ઘણા બધા વૈષ્ણવની ઘણી બધી કમેન્ટ આવી છે
મેં ઘણી બધી સામગ્રીનો વિડીયો બી અપલોડ કરવાનું કહે છે, તો મને ક્ષમા માંગીશ, થોડોક મને સમય આપશો, ચોક્કસ એક એક કરીને બધા વિડીયો આપ સાથે શેર કરીશ. તો અહીંયા આપજો કેટલી સુંદર રીતે અહીંયા ખજૂરના બોલ્સ થઈ ગયા છે. તો આપણે આવી રીતે જ મળશું નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી, નવા નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડું, ટેક્સચરનું એનું કેટલું સુંદર આવી ગયું છે.